पुरुषोत्तमाय नमः। सरदयं प्रार्थनापूर्वकं नमस्कारान् समर्पयामि। श्री भागवत भगवान की द्वारिकाधीश की, श्री रामचंद्र भगवान की, श्री चामुंडा माता की, श्री विंध्यवासिनी माता की, समस्त पितृदेव की। ओम नमः पार्वती पते हर हर महादेव। ભાગવતજીની પોથીની પૂજા કરી પછી કથા સાંભળવા બેસો. હાલ वंशे विभूषितकरान् नवनीर्दाभान् पीताम्बरान् बफलाधरोष्ठ पूर्णेन्दु सुन्दर मुखा अरविंद नेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपं कजपञ्जरान्ते अद्यैव मे विशतु मां न सराजहंस। प्राणप्रयाण समये भवार्तपीते कन्नावरो धनविदो वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी
મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. રાધે 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला श्याम से मिला दे घन श्याम से मिला दे श्याम से मिला दे घन श्याम से मिला ओ श्याम से मिला दे घन श्याम से मिला दे श्याम से मिला दे घन श्याम से मिला राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला राधे राधे श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे श्याम से मिला दे घन श्याम से मिला दे श्याम से मिला दे घन श्याम से मिला दे श्याम से मिला दे घन श्याम से मिला दे श्याम से मिला दे घन श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे भवानी शंकरो वंदे श्रद्धा विश्वास रूपिणी याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तस्थलेषु श्री द्वारिकाधीश की कुलदेवी मात की राधा कृष्ण भगवान ने प्रणाम करी
આજના આ દિવ્ય પ્રભાતે કલીના દોષોને દૂર કરનારી એવી આ ભાગવતજીની દિવ્ય કથાને પ્રારંભ કરીએ. જેમની આપણે દરરોજ પૂજા કરીએ છીએ પરમ કૃપાળુ પરમાત્મા, જેનું એક નામ છે કૃપા નિધાન. કૃપા નિધાન એટલે અવિરત આપણા ઉપર કૃપા કરે છે, અવિરત કૃપા કરે છે. કેવી કૃપા? તો આપણા ઉપર નિત્ય પ્રકૃતિનો વરસાદ વરસાવે છે. જેણે પવન આપ્યો છે, જેનાથી આપણે શ્વાસ લઈ શકીએ છીએ, અને એ પણ વિના મૂલ્યે. કોઈ મૂલ્ય ભગવાન કે મારે તમારું જોતું નથી, કોઈ પણ પ્રકારનું બિલ ના આવે. બાકી હમણાં શ્વાસ બંધ થાય, હોસ્પિટલમાં જાય ને હોસ્પિટલમાં ડોક્ટર ઓક્સિજન ચડાવે ને એટલે મિનિટના પૈસા લાગે. લાગે ને? તો એણે ખોબા ભરી ભરીને મને ને તમને વિના મૂલ્યે વાયુની કૃપા કરી છે. એટલે એનું નામ કૃપા નિધાન. ભગવાનનું નામ કૃપા નિધાન શા માટે? એટલે એનું નામ કૃપા નિધાન. પણ એ કૃપા નિધાનની પૂજા કરીએ ત્યાં સુધી સારું, એનું ભજન કરીએ ત્યાં સુધી સારું. પણ જો થોડાક એનાથી વિમુખ થયા તો દક્ષના હાલ શું થયા કાલે કથા કરીને. દક્ષ પ્રજાપતિને શિવને તો જાવું ન પડ્યું, એનો એક ગણ ગયો વીરભદ્ર, માથું મરડીને હોમી દીધું એક જ સેકન્ડ. કથા મને તમને એ શીખાડે છે કે શું કરવું. માનો કે ભગવાનનું ભજન નથી થતું તો કાંઈ નહીં, ભગવાનના નામના જપ નથી થતા તો કાંઈ નહીં, પણ કમસે કમ એના ગુનેગાર તો ન બનીએ ને આપણે. એના ગુનેગાર તો ન બનાય. દક્ષએ શિવની પ્રશંસા ન કરી, કાંઈ વાંધો નહીં, પણ નિંદા કરીને બહુ મોટી ભૂલ કરી છે. અને પરિણામ વિનાશ. ભગવાનથી, ભગવાનના ભજનથી વિમુખ થાય ને ત્યારે એના પરિણામ હંમેશા વિનાશ હોય. થોડોક સમય મજા આવે, પણ એ મજા જાજો સમય ના ચાલે. એ મજા માત્ર મોનથાળનું ઢેફલું મોઢાની અંદર હોય ત્યાં સુધી મીઠું લાગે, જીભ ઉપર રમતું હોય ત્યાં સુધી. અંદર વયા ગયા પછી શું, અને બહાર હોય ત્યારે શું? તો જીભ ઉપર જ્યાં સુધી મિષ્ટાન રમે ત્યાં સુધી એની મજા. આ બધી મજા એના જેવી છે.